સમાચારમાં આગળ વાત વડોદરાની કરીશું કે જ્યાં વિશ્વામિત્રી નદીની સાફ સફાઈ ચાલી રહી છે અને આ તરફ વિશ્વામિત્રી નદીની ઊંડાઈ અને પહોળાઈ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે તો મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચે ખટરાક પણ યથાવત છે। મેયર સહિત તમામ 5 હોદ્દેદારો વિશ્વામિત્રી નદીની મુલાકાતે છે અને ભારે વિવાદ બાદ પણ મ્યુનિસિપલ કમિશનરે મેયરને ન ગણકાર્યા અને મેયર સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ મામલે ચર્ચા કરવાનું ટાળ્યું છે। તો મેયર સમગ્ર વિવાદ મામલે ઘોડઘોડ જવાબ આપ્યા હતા અને વિશ્વામિત્રીને ઊંડી પહોળી કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યા હોવાનું મેયરે જણાવ્યું છે। તો સ્થાયી ચેરમેને કહ્યું કે અમારા વચ્ચેની ગેરસમજ અને મનદુખ દૂર થયું। આગામી સમયમાં મારા વડોદરા શહેરના નાગરિકોને ભૂતકાળમાં જે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો તેઓ ફરી ન કરવો પડે તે માટે જે યુદ્ધના ધોરણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે। 4 સેક્શનમાં આજની તારીખમાં કુલ 142 જેટલા ડમ્પર કામે લગાડવામાં આવ્યા છે કે 10મી જૂન સુધી પૂર્ણ કામગીરી કરવી છે। તો એ દિશામાં જે આપણે વધારે કામ કરી શકીએ એટલે રાત્રિની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે, જેમાં ગઈકાલે અકોટા બ્રિજની નીચે 4 નંગ હેલોજન લગાવી અને રિવર બેંકના ઉપરના ભાગમાં મેં કહ્યું કે વાંકી ચૂકી 24.7 કિલોમીટરની વિશ્વામિત્રી નદી પસાર થાય છે, જેને 4 સેક્શનમાં ડિવાઈડ કરવામાં આવી છે। આ 100 દિવસમાં કામગીરી પૂર્ણ થાય એ માટે સ્ટ્રિક્ટ સૂચનો અધિકારીઓને કરવામાં આવે છે। ખૂબ સારામાં સારું મોનિટરિંગ કરી રહ્યા છે, સેફ્ટી ગેજેટ્સ પહેરીને કર્મચારીઓ કામ કરી રહ્યા છે। ખૂબ સ્મૂથલી કામગીરી ચાલી રહી છે, કોઈ જાતની અડચણ દેખાતી નથી। નાના મોટા કોમ્યુનિકેશન ગેપ હોય પરિવારની વાત છે અને તમામ સાથે જ હતા, પરંતુ ઘણી વખત કોઈક એકલા જતું હોય એ જતું હોય એવું કોઈનું અપમાન કરવાનો કોઈ ઈરાદો હોતો નથી, પરંતુ જ્યારે પરસેપ્શન ખોટું જતું હોય ત્યારે તમામે સંગઠિત રહી અને આ વડોદરા શહેરનું કામ છે, કોઈ એક વ્યક્તિનું કામ નથી। બધા ભેગા થઈ અને સાથે વિઝિટે નીકળ્યા છે અને તમામ અધિકારીઓ પણ હાજર છે, એટલે જે કોઈ નાના મોટા કોમ્યુનિકેશન ગેપ હોય કે મનદુખ હોય એ તમામ દૂર કરવાની કોશિશ કરેલી છે।